સ્વાગત છે ફરીથી આપણું એક મિત્રો નવા વિડીયોમાં। આપણે ગયા વિડીયોમાં તમને દેખાડ્યું મિત્રો જો આ ભવ્ય જિગ્નેશ દાદાની કથાનું આયોજન થાય છે અને દાદલ પરિવાર દ્વારા મિત્રો સરસ મજાનું આયોજન કરવામાં આવી ગયું છે। અને આ બાજુ મિત્રો આપણે આજે આ વિડીયોમાં મિત્રો સરસ મજાનું પ્રસાદી ઘર દેખાડશું। મિત્રો જોઈ શકો છો જો અહીંયા બહેનો માટે જવાનો રસ્તો છે ને અહીંયા ભાઈઓ માટે જવાનો રસ્તો છે અને સરસ મજાના ભવ્ય વિશાળ મેદાનમાં મિત્રો જો કથાનું આયોજન થઈ રહ્યું છે મિત્રો। અને સામે મિત્રો તમે જોઈ શકો છો વાસુકી દાદાનું મંદિર છે અને યજ્ઞશાળામાં મિત્રો જો અત્યારે વિષ્ણુ યજ્ઞ ચાલી રહ્યું છે। વિષ્ણુ યજ્ઞ મિત્રો પૂરો થશે ને તરત જ કથાનો પ્રારંભ થશે। તો આપણે સંપૂર્ણ માહિતી મિત્રો આજે આ પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાની કથાના દાદર પરિવાર આયોજિત રસોડા વિભાગની દેખાડવાના છે। તો મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો। થાનગઢથી મિત્રો લગભગ 5 કિલોમીટરના અંતરે લાખાખડા ગામ આવે છે। લાખામાંથી મુકામે આ સરસ મજાનું વાસુકી દાદાના મંદિરના સાનિધ્યમાં કથાનું આયોજન થઈ રહ્યું છે। તો સંપૂર્ણ માહિતી આપશું અને સંપૂર્ણ વિડીયો મિત્રો તમને માહિતી સાથેનો દેખાડશું। જો અહીંયા જોઈ શકો છો આ ચા પાણી માટે સરસ મજાની બહેનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આજથી જ કથાનો પ્રારંભ થવાનો છે અને સરસ મજાનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે જે આપણને દેખાડશું। સામે તમે જે જોઈ રહ્યા છો મિત્રો તે સરસ મજાનો મિત્રો જે પ્રસાદીનો ડોમ છે તો ત્યાં પણ આપણે જાશું ને તમને ભવ્ય આયોજનની તૈયારીની માહિતી આપશું। જો સામે વાસુકી દાદાનું મંદિર છે ને ત્યાં જ અત્યારે વિષ્ણુ યજ્ઞ ચાલી રહ્યો છે। તો આપણે આ બાજુ જાશું ને મિત્રો તમને દેખાડશું કેવું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે ને કેવી કેવી તૈયારીઓ મિત્રો પૂરી થવા આવી છે। જો આપણે ધીમે ધીમે આગળ જાશું ને તમને દેખાડશું મિત્રો રસોડા વિભાગનો ભવ્ય ડોમ અને સરસ મજાની મિત્રો જો વ્યવસ્થા સાથે તૈયારી એકદમ પૂર્ણ થઈ ગઈ છે। જો આ છે કથાનો મુખ્ય ડોમ અને આ છે રસોઈનો પ્રસાદી ઘરનો મિત્રો ડોમ। તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો। જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મિત્રો જો પ્રસાદી ઘરના મુખ્ય ડોમ પાસે અને સરસ મજાનું મિત્રો જો આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો મિત્રો જો અને સરસ મજાનું મિત્રો પ્રસાદી ઘર તૈયાર થઈ ગયું છે। જિગ્નેશ દાદાની કથાનો મિત્રો આજથી જે પ્રારંભ થવાનો છે મિત્રો અને જોઈ શકો છો મિત્રો જો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદી લઈ શકે એવું એક વિશાળ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યું છે। અને આ ડોમમાં મિત્રો 2 વિભાગ થવાના છે। આ બાજુનો વિભાગ લગભગ પુરુષો માટેનો છે ને પાછળની બાજુનો વિભાગ મિત્રો કદાચ બહેનો માટેનો જમવાનો છે। જો અહીંયા સરસ મજાની મિત્રો જો દાતાશ્રીઓની યાદી લખેલી છે અને વિશાળ જર્મન ડોમ થઈ ગયો છે જો સરસ મજાના પંખા સાથે બંને બાજુ મિત્રો જો રસોઈના દાતાશ્રીઓની યાદી લખેલી છે। અને ધીમે ધીમે આપણે આગળ જાશું ને તમને દેખાડશું અને કેવું સરસ મજાનું આયોજન થઈ રહ્યું છે। થાનગઢથી મિત્રો 4 કિલોમીટરના અંતરે લાખાખડા ગામ આવે છે। લાખામાંથી મુકામે વાસુકી દાદાના મંદિરના સાનિધ્યમાં ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે। તો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો। આવા જ નવા વિડીયો મિત્રો મારી ચેનલ ઉપર તમને દેખાડતો રહીશ તો ચેનલ સાથે જોડાયેલા રહેજો। જો આ બાજુ મિત્રો જો સરસ મજાના મિત્રો જો કાઉન્ટર અત્યારે ગોઠવવામાં આવી ગયા છે અને આવી રીતે જ મિત્રો અલગ કાઉન્ટર ગોઠવવામાં આવશે। મિત્રો ભવ્ય પ્રસાદી ઘરને મિત્રો 2 વિભાગમાં રાખવામાં આવેલ છે। આ બાજુ મિત્રો લગભગ ભાઈઓ પ્રસાદી લેશે અને આ બાજુ બહેનોને પ્રસાદી આપવામાં આવશે। મિત્રો જો આ વિશાળ જગ્યામાં મિત્રો સરસ મજાનો મિત્રો જે એક ડોમ તૈયાર કરવામાં આવ્યો છે અને બધા જોઈ શકો છો મિત્રો જો કાઉન્ટર પણ અત્યારે ધીમે ધીમે ગોઠવાઈ રહ્યા છે અને સ્વયંસેવક સભ્યો પણ મિત્રો સરસ મજાનું આયોજન કરી રહ્યા છે। અને હવે આપણે જાશું મિત્રો રસોડા વિભાગ જે આ તરફ જ છે રસોડા વિભાગ અને કાર્યકરો તમે જોઈ શકો છો દાદલ પરિવારના। જય માતાજી બધા, જય માતાજી। તો મિત્રો વિડીયોમાં મિત્રો જોડાયેલા રહેજો। જો મિત્રો સરસ મજાનું મિત્રો જો ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને હવે આપણે જાશું મિત્રો જો રસોડા વિભાગ તરફ। જો આ રસોડા વિભાગ તરફ જવાનો રસ્તો છે અને સરસ મજાના મિત્રો એક મોટા મેદાનમાં આ ભવ્ય કથાનું આયોજન થઈ રહ્યું છે। થોડા દિવસ પહેલાં જ મિત્રો જો થાનગઢમાં એક વરસાદ આવ્યો હતો ત્યારે આ થોડું ભીનું છે। અત્યારે તો એકદમ સરસ સપાટ જમીન થઈ ગઈ છે અને જો આપણે જોઈ શકીએ છીએ મિત્રો જો આ ભવ્ય રસોડા વિભાગ તો તે પણ આપણે તમને દેખાડશું। તો કેવડો મોટો વિશાળ જર્મન ડોમ તમે જોઈ શકો છો મિત્રો। જો આ પ્રસાદી ઘરનો એક ડોમ છે અને આની પાછળ મિત્રો કથાનો મુખ્ય ડોમ છે। તો હવે આપણે સીધા જાશું મિત્રો જો આ રસોડા વિભાગમાં
અને રસોડું કેવું સરસ મજાનું બનાવવામાં આવ્યું છે અને શું શું પ્રસાદી આજે પહેલા દિવસે કથામાં દેવાના છે તો તે પણ આપણે તમને દેખાડશું. મિત્રો આ કથાની વાત કરું તો 6/11/2025 એટલે આજથી કથા શરૂ થવાની છે અને 12/11/2025 કથાની પૂર્ણાહુતિ છે. ભવ્યથી અતિ ભવ્ય મોટા મોટા કલાકારો પણ મિત્રો અહીંયા આવવાના છે. 20 જેટલા કલાકારો આવશે અને એક સરસ મજાનું લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો તેની સંપૂર્ણ માહિતી પણ આપણે તમને દેશું. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આપણે પહોંચી ગયા છે મિત્રો જો રસોડા વિભાગના ડોમ પાસે અને જાસુને આપણે તમને દેખાડશું કેવું સરસ રસોડા વિભાગ છે. સંપૂર્ણ માહિતી પણ તેમની આપશું. જો મિત્રો જો રસોડું પણ મિત્રો જો સરસ મજાના કેવડા મોટા જગ્યામાં મિત્રો બનાવવામાં આવ્યું છે. જો આજે જો પ્રસાદીમાં મિત્રો જો ગુંદી ગાંઠિયા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રો. જો અને બહેનો પણ મિત્રો જો રસોઈ કરી રહ્યા છે અને ભવ્યથી ભવ્ય રસોડો વિભાગ ચાલુ છે. આવી જ રીતે મિત્રો જો દેશી ચૂલામાં બધી રસોઈ બનતી છે તો તમને ચૂલાની દેખાડ દો તો કેટલા ચૂલા અલગ અલગ બનાવવામાં આવ્યા છે. 1 2 3 4 5 6 અને ઓલી બાજુ ગણતરી કરી તો 7 થી 8 ચૂલા છે અને આ બાજુ આખું સરસ મજાનું મિત્રો જો રસોડા વિભાગ કરવામાં આવ્યું છે. જો મિત્રો અને અહીંયા જો કાચું કરિયાણું મિત્રો જો રાખેલું છે જોઈ શકો છો. જેમ જેમ મિત્રો કથા આગળ ધપતી જશે જેમ જેમ મિત્રો રસોડા વિભાગ પણ ધમધમવા લાગશે. આજે કથાનો પહેલો દિવસ છે અને સરસ મજાની મિત્રો જો રસોઈ પણ આજે તૈયાર થઈ ગઈ છે મિત્રો. જો કાજુનો હલવો આપણને જણાઈ રહ્યો છે અને દાળ ભાત શાક ને બધું તૈયાર થઈ ગયું છે મિત્રો જોઈ શકો છો. જો મિત્રો અહીંયા દાળ પણ બની ગઈ છે, આમાં શાક પણ બની ગયું છે મિત્રો. આ છે સરસ મજાનું મિત્રો ભવ્ય રસોડા વિભાગ. તો મિત્રો આજે કથાના પ્રથમ દિવસે મિત્રો જો સરસ મજાનું મિત્રો જો પ્રસાદીકર શરૂ થઈ ગયું છે અને આપણે છે અત્યારે રસોડા વિભાગમાં. જો અહીંયા બકાલું કરિયાણું મિત્રો જો બધું અહીંયા પહોંચી ગયું છે અને આ બધા સ્વયંસેવક બહેનો છે જે અલગ અલગ ગ્રુપમાંથી મિત્રો આવતા હોય છે અને સેવા પૂરી પાડતા હોય છે મિત્રો. જો અહીંયા પણ મિત્રો સરસ મજાનું મિત્રો જો કામ ચાલી રહ્યું છે. લગભગ ભજીયા બની રહ્યા છે અને પ્રસાદી બનતી હોય આપણને એવું દેખાય છે મિત્રો. જો મિત્રો તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આજે પ્રસાદીમાં ચોરીનું શાક તૈયાર થઈ ગયું છે, કઠોળનું. અહીંયા મિક્સ શાક તૈયાર થઈ ગયું છે. આમાં શું છે ભાઈ? ચટણી બની ગઈ છે મિત્રો. જો અને આપણે જો આ રસોઈ વિભાગના જે કાર્યકર્તા છે તે આપણને દેખાડી રહ્યા છે પ્રસાદીમાં શું બનશે. જો અહીંયા સરસ મજાનો રવાનો શીરો બની ગયો છે. જો અને આ બાજુ પણ આપણે જોશું મિત્રો. જો આ દાળ બને છે ને દાળ. આ રસોડા વિભાગમાં બધા સભ્યો છે ને આપણને થોડી થોડી માહિતી આપે છે. આમાં શું બને છે? આ ભાતનું ઓસામણ મિત્રો જો તૈયાર થઈ ગયું છે અને ભાત પણ મિત્રો જો અહીંયા તૈયાર થઈ ગયા છે અને આપણને સરસ મજાની માહિતી આપી રહ્યા છે આ ભાઈ. અને આપણે આ પ્રસાદીમાં આમાં શું છે? શાક છે ને ગરમ પાણી. ગરમ પાણીની વ્યવસ્થા મિત્રો તૈયાર કરવામાં આવી છે કારણ કે જો જે લોકો પ્રસાદી લેવા આવે ને આયોજનની મિત્રો પૂરતી તૈયારી કરીને રાખવામાં આવી છે. મેનુ બપોરનું છે દાળ, ભાત, શાક, રોટલી, પછી શીરો છે, કઠોળમાં ચોળી છે, રીંગણ બટાકું શાક છે, કટલેસ છે, ના રવાનો શીરો, ચટણી, ના સંભારો ને ફ્રેન્ચ.